હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. ચલો અત્યારે સાંજે સોડા પીવાનું મન થયું છે. આપણે ઘરે છે સોડા મેકર. ફ્રેન્ડ અસ્મિતા છે, એમણે આપ્યું ગિફ્ટમાં મેરેજમાં. તો સોડા બનાવીએ આપણે. પાણી ભરી લીધું છે. અહીંયા પાછળ ગેસનો બાટલો છે, CO2 નો, CO2 ગેસ સિલિન્ડર. CO2 નું ફૂલ ફોર્મ શું થાય? કાર્બન. કાર્બન ને કાર્બન ડાયોક્સાઇડ. શીશો છે, આ શીશામાં પાણી ભરી લેવાનું. બે ગ્લાસ થઈ જશે. તો મીઠું નાખ લે, થોડું જીરું નાખ લે. મસાલો તો નથી. ચટણી ભેગું નાખ લે થોડી. ના, ચટણી ના આવે. તમને ભાવે તીખી તો બનાવો. ચલો હવે લીંબુ નીચોડી દઈએ. તમારે કેટલું લીંબુ જોઈએ નાખવું? બહુ ખાટી પીવી? ચલો તો હવે આપણે સોડા બનાવી લઈએ. ચલો તો સોડા બની રેડી થઈ ગઈ છે. હજી નાખ ગેસ ભેજ થોડો. હજી ભરો. ચલો તો બનાવી છે. ચલો તો પાણી CO2 થઈ ગયું છે. તો સોડા રેડી છે. ચલો તો સરસ મજાની સોડા રેડી છે. ચલો પી લે. ચલો મિત્રો તો પી લે સોડા. ચીયર્સ. તો આપણે બારે પીએ લીંબુ સોડા એવી જ બની છે ને. ચાલો મિત્રો, હવે સોડા પી લીધી છે અને હવે રસોઈનો ટાઈમ છે. કિશોર હેલ્પ કરાવે છે. સુરણનું શાક બનાવવું છે, તો એ ટમેટાની ગ્રેવી કરે છે ને મારે સુરણ સુધારવાનું છે. તો સુરણ સુધારવાનું છે ને, એ પહેલા હાથમાં થોડુંક તેલ લગાવી લઈ, જેથી ખંજવાળ ના આવે. તેલ લગાવી લઈ ને પહેલા તો સુરણ સુધારીએ ને તો આંગળીમાં ને હથેળીમાં ને ખંજવાળ ન આવે. એટલે જે મિત્રો સુરણનું શાક બનાવે પેલા હાથમાં તેલ લગાવી લેજો, પછી કટિંગ કરજો. તો આપણે આની પેલા છાલ ઉખેડી લઈશું.
નાના નાના કટકા આ રીતે કરી લેવું. પછી આપણે આને કુકરમાં એક સીટી થવા દઈશું. થવા દઉં. કુકરમાં એક વિસલ. હવે આપણે આ બધાને કુકરમાં નાખી બટકાને અને એક સીટી કરી લઈશું. એક લીંબુ નીચોવી દઈશું. થોડુંક મીઠું બી નાખી દઈશું. તો એક સીટી થવા મૂકી દીધું છે ને કિશોરે ગ્રેવી કરી દીધી છે ને હું રોટલીનો લોટ બાંધું છું. કિશોર લસણ ફોલી દે છે, હેલ્પ કરાવે છે તો ફટાફટ થઈ જાય. કિશોર કે મારા પાસે કામ કરાવે. હે કિશોર, હેલ્પ કરાવો છો કે? ના, કામ કરાવો. જો એ લસણ ફોલે છે. મીઠી મારી માઈને કામ કરાવી લેતું બધું. લોટ બંધાઈ ગયો છે. આપણે 10 મિનિટ રાખી દઈશું. કિશોરની હેલ્પ કરાવી, લસણ ફોલાવી, મેથી સુધારવાની છે. સવારે થેપલા બનાવવા છે નાસ્તામાં. ટમેટા લીધા, કાકડી લીધી, કેરી લીધી, એટલું બધું. 2 કિલો બટેકા લીધા, 200 રૂપિયાના. એવું મોંઘવારી માણાને મારી ચડી ગયા છે સરસ. હવે આપણે તેલ ગરમ મૂક્યું છે. હવે એમાં આપણે તરી લેશું. ગરમ થાય ને એટલે અને તેલમાં તરી લેશું. ચલો, તરાઈ ગયા છે. આપણે તેલ મૂક્યું છે એમાં ને એમાં પાછું હવે આપણે ગેરવી વઘારીશું. ગરેવી ચલો, ટમેટાની ગ્રેવી વઘારી લીધી છે. હવે આપણે આમાં મસાલા કરશું. મીઠું નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, ચટણી નાખી દઈશું, થોડુંક પાણી નાખી દઈશું. હવે આપણે આ નાખી દઈશું સુરણ. લાવી નાખીએ. શાક રેડી છે. આપણે ધાણા ભાજી રાખીએ. ભાઈ આવ્યો છે, બેને કામે વળગાડ્યા છે મેથીના પાંદડા તોડવા માટે. બે મદદ કરાવે છે. મદદ નથી કરવા, જરા કામ કરે. બેઠા બેઠા ટાઈમ તો કાઢવો ને. ટાઈમ તો ગમે રીતે કાઢી શકે, તું કાઢવા દે તો થાય ને. અરે ના, પછી અમારે મૂવી જોવા જાવું છે. ફટફટ થઈ જાય ને કામ એમ. જો બે કામે કેવા લાગ્યા સરસ. મેથી ખડ ઉઠશે ને જાઉં તો ખડ ભેગું આવી ગયું. મેથી ભેગું કઈ નહીં થાય. ખડ ઉઠશે પેટમાં. કઈ નહીં થાય. ધોકાળ ઉઠશે, ધોકાળ. તો પેટમાં બગીચો બનાવવાનો, લોન કરવાની. નહીં, અમદાવાદ ભણે છે ભાઈ, નર્સિંગ નું કરે છે. તો બેન ને ઘરે આટો દેવા આવ્યો જ ને. જર મમ્મી કહે કે મારા દીકરાને કામ કરાવીશ. કામ કરાવે ના કરાવે પણ એ કે નવરા બેઠા હતી. મને કે લાવીને ધરાર ને ધરાર. મેં કીધું ના, નથી કરાવી. ધરાર ને ધરાર બે વર્ગી ગયા. એ કે બે લાય, તું તો કઈ કર લઈ એકલી. અમે લાય ઝટઝટ કરી દઈએ. જો પાંદડા ઓછા કાઢે ને કચરો વધારે કાઢે. તૈયાર થઈ ગયા છીએ અને હવે મૂવી જોવા જવાની તૈયારી થઈ છે. આજે ભોલા જોવા જવું છે મૂવી. 10:15 વાગ્યાની ટિકિટ છે. ચાલો હવે નીકળીએ. હાલો ઉત્તમ. થોડુંક તો પી લે પાણી. હા, વાવા સસ્તા
મોડા થઈ જવાય મહેમાન. નહીં ચા નહીં પાણી નહીં ખાવું, ખાઈ પીને આવે. બોલો. હું તમે જોઈ તો લીધું છે મૂવી, પણ હવે અમે ટિકિટ બુક કરી નાખી એટલે હવે બીજી વાર જોવા આવે છે. કહું લે જોવું પડશે નહીં. એસી મૂવી જાય છે બીજું હું. એમ પણ જ મૂવી તો બીજી વખતે જોવાય ઘણા વર્ષ પહોંચી ગયા આઈનોક્સ. પાર્ક કરવાના 10 રૂપિયા. किसी का किसी की भाईजान. किसी का भाई બ્રેકમાં પોપકોર્ન લેવા આવે. અહીંયા પોપકોર્ન હોય મોંઘી ના. બીજું મૂવી જોઈ લઈએ એટલે પોપકોર્ન મોંઘા હોય. હુવા જેવા કે હું બે ઉત્તમ તારે તો નિંદર જ કરવાની છે. यार हो जाओ કેવી સુવિધા થઈ ગઈ જો સુતા સુતા મૂવી જોવાનું. અહીંથી આમ આખે આખા સુઈ જવાનું. ચાલુ કરો તો પેક થઈ જાય. આ બાજુ અંદર पहली बार बोला उठा क्यों गया था किसे હુઈ જવા લઈ આવે બ્લેન્કેટ. હુઈ જવા ના નીંદર આવે ને જોવું ના ગમે ને બ્લેન્કેટ ને ઓસીકું તો જરૂર નથી. બ્લેન્કેટ લઈ આવે હુઈ જવા અસલ નીંદર થઈ જાય. 2 કલાક મૂવી કંટાળો આવે તો જોવા. પણ ભોલા તો બધા વખાણે છે કે સારું છે એટલે જોઈ નાખીએ. ચાલો અમે મૂવી જોઈને આવતા રહ્યા. 1 વાગી ગયો. ભોલા ધડાબડી હતું ને એકલું ધડ બળાટી હતું. એક જ રાતનું મૂવી હતું.